નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 27 ફેબ્રુઆરી 2024ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું હજુ પણ બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને, અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો અને તમારા જેટલા પણ મિત્રો છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરજો. તો શરૂઆત કરીએ. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટમાં લખીને જણાવવાના છે. વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે. ત્યારબાદ તમારે શું કરવાનું, તમને ખબર જ છે કે ડેલી જીકે ટેસ્ટમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછીએ છીએ. તો તમે જેટલા પણ પ્રશ્નોના જવાબ આપ્યા છે એમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે એ તમારે કમેન્ટમાં લખવાનું છે. અને આજે 10 પ્રશ્નોની આપણે વાત કરીએ છીએ તો 10માંથી 5 પ્રશ્નો બંધારણના છે, બાકીના જે 5 પ્રશ્નો છે એ ભૂગોળના છે. તો તમે તમારા આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. આજનો પ્રથમ પ્રશ્ન છે કે ગુજરાતની પ્રથમ એમ્સ હોસ્પિટલ કયા શહેરમાં આવેલી છે? તો જવાબ આવશે રાજકોટમાં છે. કઈ જગ્યાએ? રાજકોટમાં છે. તો પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 25મી ફેબ્રુઆરીના રોજ રાજકોટમાં પરાપીપળિયા ખાતે એમ્સ હોસ્પિટલનું લોકાર્પણ કર્યું છે. 1100 કરોડના ખર્ચે રાજકોટમાં અદ્યતન એમ્સ હોસ્પિટલ બની છે. આ સાથે તેઓએ અન્ય 4 એમ્સ જમ્મુ, રાયબરેલી ઉત્તર પ્રદેશ, કલ્યાણી એટલે પશ્ચિમ બંગાળ, ભટિંડા એટલે પંજાબ અને મંગલગિરી એટલે આંધ્રપ્રદેશનું પણ લોકાર્પણ કર્યું છે. અને આ અગાઉ 20મી ફેબ્રુઆરીએ જે જમ્મુ એમ્સ છે એનું પણ ઉદ્ઘાટન કર્યું હતું. એમ્સ એટલે ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ. એ ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ હેઠળ આવે છે અને તેનું કાર્ય અંડર ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ અભ્યાસક્રમો માટે તબીબી શિક્ષણ પ્રણાલીઓમાં શિક્ષણના ઉચ્ચ ધોરણનું નિર્માણ કરવાનું છે. આ યાદ રાખજો. રાજકોટની વાત કરી છે, તમને ખબર છે સૌરાષ્ટ્રની આન બાન અને શાન કહેવાય છે રાજકોટ. વોટસન મ્યુઝિયમ, ઢીંગલી મ્યુઝિયમ, કબા ગાંધીનો ડેલો, સર આલ્ફ્રેડ હાઈસ્કૂલ, લાલપરી તળાવ, આજી નદી, આ બધું રાજકોટમાં. ડીઝલ એન્જિનનું હબ રાજકોટમાં. ને ગુજરાતનું પ્રથમ ગ્રીનફિલ્ડ એરપોર્ટ પણ રાજકોટમાં. ચલો, તમારા માટે પ્રશ્ન. રાજકોટ એમ્સના જે ડિરેક્ટર છે એનું નામ તમને ખબર હોય તો કમેન્ટમાં લખીને જણાવજો. સેકન્ડ પ્રશ્ન. તાજેતરમાં જ ભારત અને જાપાન વચ્ચેની જે સંયુક્ત સૈન્ય કવાયત છે ધર્મ ગાર્ડિયન, એની કેટલામી આવૃત્તિ રાજસ્થાનમાં શરૂ થઈ? જો પરીક્ષામાં આ પ્રમાણેના પ્રશ્નો પણ પૂછાય છે કે આ ધર્મ ગાર્ડિયન જે કવાયત છે એ કયા બે દેશો વચ્ચે થાય છે? તો ભારત અને જાપાન વચ્ચે. તો રાજસ્થાનમાં શરૂઆત થઈ છે આની કેટલામી આવૃત્તિ? 5મી આવૃત્તિ. ઓકે. તો ભારતીય સેના અને જાપાનના ગ્રાઉન્ડ સેલ્ફ ડિફેન્સ ફોર્સ વચ્ચે સંયુક્ત સૈન્ય કવાયત ધર્મ ગાર્ડિયનની 5મી આવૃત્તિ રાજસ્થાનમાં મહાજન ફિલ્ડ ફાયરિંગ રેન્જમાં શરૂ થઈ. આ કવાયત 25મી ફેબ્રુઆરીથી 9 માર્ચ 2024 દરમિયાન યોજાવાની છે. વ્યાયામ ધર્મ ગાર્ડિયન એક વાર્ષિક કવાયત છે અને ભારત અને જાપાનમાં વૈકલ્પિક રીતે હાથ ધરવામાં આવે છે. બંને પક્ષોની ટુકડીઓમાં 40 જેટલા જવાનોનો સમાવેશ થાય છે. જાપાની ટુકડીનું પ્રતિનિધિત્વ 24મી પાયદળ રેજિમેન્ટના સૈનિકો દ્વારા કરવામાં આવે છે અને ભારતીય સેનાની ટુકડીનું પ્રતિનિધિત્વ રાજપૂતાના રાઇફલ્સની બટાલિયન દ્વારા કરવામાં આવે છે. આ કવાયતનો ઉદ્દેશ સંયુક્ત રાષ્ટ્ર ચાર્ટર પ્રકરણના જે 7 છે હેઠળ જે અર્ધ શહેરી વાતાવરણ હોય એમાં સંયુક્ત કામગીરી કરવા માટે સૈન્ય
જે છે એના સહકારને પ્રોત્સાહન આપવાનો છે, સંયુક્ત ક્ષમતાઓ વધારવાનો છે. આ કવાયદ ઉચ્ચ સ્તરની શારીરિક તંદુરસ્તી, સંયુક્ત આયોજન, સંયુક્ત વ્યૂહાત્મક કવાયદ, વિશેષ શસ્ત્ર કૌશલ્યની મૂળભૂત બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરશે. અને તમને ખબર છે, રિસન્ટલી આપણે ભણ્યા હતા કે વાયુશક્તિ કવાયદ છે એ રાજસ્થાનમાં જ શરૂ થઈ હતી, જેસલમેરમાં, પોખરણ ખાતે. પછી મિલન કવાયદ છે એ વિશાખાપટ્ટનમ ખાતે યોજાઈ હતી, એ પણ આપણે ભણ્યા હતા. તમારા માટે પ્રશ્ન કે આપણે રિસન્ટલી ભણ્યા હતા કે એક દોસ્તી કવાયદ પણ યોજાઈ હતી. કયા કયા દેશો વચ્ચે યોજાય છે? જો તમને આન્સર આવડતો હોય તો કમેન્ટમાં લખીને જણાવો. 17નો જાદુ, 4નો જાદુ, નીતિ આયોગ, RBI, આ બધા શોર્ટ્સ છે, તમારે જોવાના બાકી હોય તો જોઈ લેજો. અને તમને પસંદ આવે તો લાઈક કરજો, તમારા મિત્રો જોડે એને શેર કરજો. ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. IMPL AI પ્રોગ્રામ. તો IMPL AIની વાત કરીએ તો આઈ ક્રિએટ માઇક્રોસોફ્ટ પ્રોગ્રામ ફોર ઇમર્જિંગ લીડર્સ ઇન આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. આ પ્રોગ્રામ છે. આ પ્રોગ્રામ માટે ઇન્ટરનેશનલ સેન્ટર ફોર એન્ટરપ્રેન્યોરશિપ એન્ડ ટેકનોલોજી, જેને આઈ ક્રિએટ કહીએ છીએ, અને બીજું છે માઇક્રોસોફ્ટ, અને ત્રીજું છે આપણું MIT એટલે મિનિસ્ટ્રી ઓફ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી. આ ત્રણે ત્રણ વચ્ચે સમજૂતી કરાર પર હસ્તાક્ષર થયા છે. આ MOU વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ ગયા વર્ષે માઇક્રોસોફ્ટના જે ચેરમેન CEO છે ને, સત્યા નાદેલા, એમની સાથે બેઠક થઈ હતી, ત્યારે એમણે બંને નક્કી કરેલા વિઝનને અનુરૂપ છે. આ કાર્યક્રમ હેઠળ 1100 AI સંશોધકોને મોસ્ટ વેલ્યુએબલ પ્લેયર્સ AI બનવા માટે સમગ્ર ભારતમાં પ્રોગ્રામ ચલાવવામાં આવશે. આ પ્રોગ્રામ હેઠળ હેલ્થકેર, નાણાકીય સમાવેશ, ટકાઉપણું, શિક્ષણ, કૃષિ, સ્માર્ટ સિટીઝ, આ બધાની પ્રાથમિકતાની થીમ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. તો એ પણ તમે યાદ રાખજો. આગળ વધીએ. માઇક્રોસોફ્ટની આપણે વાત કરી છે તો માઇક્રોસોફ્ટ છે 1975માં સ્થાપના. એના સ્થાપકનું નામ તમને ખબર હોય તો કહો. અને રેડમંડ, વોશિંગ્ટન છે, એમાં તેનું હેડક્વાર્ટર છે. મિત્રો, ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો જોડે શેર કરજો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2 આ બંનેને સબસ્ક્રાઈબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. અને જો તમારે ડેલી કરંટ અફેરની PDF જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલ છે રાજેશ ભાસ્કર, એને તમે જોઈન કરજો. ડેલી કરંટ અફેરની PDF તો મળશે જ, સાથે તમને પોલ્સ પણ રમવા મળશે. તાજેતરમાં કયા સ્થળે સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશનના નવું કાર્યાલય બનાવવામાં આવશે? તો જવાબ આવશે ચંદીગઢમાં. તો કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી કોણ છે આપણા? તો શ્રી અનુરાગસિંહ ઠાકુર છે. એમણે ચંદીગઢમાં સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશનના નવા કાર્યાલયની જાહેરાત કરી છે. ચંદીગઢમાં ચિત્ર ભારતી ફિલ્મ ફેસ્ટિવલના સમાપન સમારોહ હતો, એમાં એમણે હાઇલાઇટ કર્યું કે આ પ્રદેશના ફિલ્મ નિર્માતાઓને હવે દિલ્હી અથવા તો મુંબઈની મુસાફરી કરવાની જરૂર નથી, અને એમણે તેમની ફિલ્મોનું સ્ક્રીનિંગ અને જરૂરી સંપાદનો અથવા ફેરફારો છે સબમિટ કરવાની એક્સેસ થશે ચંદીગઢ બેઠા બેઠા. સૌથી વધારે ફાયદો પંજાબી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને થવાનો છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન ભારત સરકારના માહિતી પ્રસારણ હેઠળની એક વૈધાનિક સંસ્થા તરીકે કામ કરે છે. તમારે એના જે ચેરમેન છે એનું નામ કહેવાનું છે. સ્થાપના 15 જાન્યુઆરી 1951માં થઈ. તેના આદેશમાં સિનેમેટોગ્રાફ એક્ટ 1952 અનુસાર ફિલ્મોના જાહેર સ્ક્રીનિંગ પર દેખરેખ રાખવાનો સમાવેશ થાય છે, જે જાહેર જગ્યાઓ પર બતાવવામાં આવતી વ્યાવસાયિક ફિલ્મ માટે સખત પ્રમાણપત્ર પ્રક્રિયા નક્કી કરે છે. બરાબર છે? તો એ વસ્તુ પણ યાદ રાખજો. આગળ વધીએ. અહીંયા ચંદીગઢની વાત કરી તો તમને ખબર છે ને, રિસન્ટલી આપણે ભણ્યા હતા કે 11મા નંબરનો ઇન્ટરનેશનલ પપેટ ફેસ્ટિવલ છે, એ પણ ક્યાં યોજાયો હતો? ચંદીગઢમાં યોજાયો હતો. બીજી બાબત આપણે શું ભણ્યા હતા કે નોર્થ ભારતનું પ્રથમ પિઝા ATM પણ ચંદીગઢમાં. ચંદીગઢ એ હરિયાણા અને પંજાબ બંનેનું કેપિટલ છે. એના લેફ્ટનન્ટ ગવર્નર છે બનવારીલાલ પુરોહિત. તાજેતરમાં કયા દેશ દ્વારા પરમાણુ સક્ષમ અને વ્યૂહાત્મક બોમ્બર
ટુપોલેવ TU-160Mનું અનાવરણ કરવામાં આવ્યું હતું? તો જવાબ આવશે રશિયા દ્વારા. તો રશિયાના રાષ્ટ્રપતિએ કાઝાન એવિએશન પ્લાન્ટ ખાતે નવા આધુનિક પરમાણુ સક્ષમ અને વ્યૂહાત્મક બોમ્બર ટુપોલેવ TU-160Mનું અનાવરણ કર્યું. આ TU-160M એ શીત યુદ્ધ યુગના બોમ્બરનું આધુનિક સંસ્કરણ છે, જેને સોવિયત સંઘે પરમાણુ યુદ્ધની સ્થિતિમાં લાંબા અંતરના શસ્ત્રો પહોંચાડવા માટે તૈનાત કર્યું હશે. તે સુપરસોનિક વેરિયેબલ સ્વીપ વિંગ વ્યૂહાત્મક મિસાઇલ વહન કરતું બોમ્બર છે. એને રશિયામાં સફેદ હંસ અને નાટો એને બ્લેક જેક્સ કહે છે. હવે 4 વ્યક્તિઓનો ક્રૂ 12 ક્રૂઝ મિસાઇલ અથવા 12 ટૂંકા અંતરની પરમાણુ મિસાઇલ લઈ જવા માટે સક્ષમ છે. ઈંધણ ભર્યા સિવાય 12,000 કિલોમીટર નોનસ્ટોપ ઉડી શકે છે. 4 આફ્ટર બર્નિંગ ટર્બોફેન એન્જિનથી સંચાલિત છે. મહત્તમ ઝડપ છે એની 2220 કિલોમીટર પ્રતિ કલાક. રશિયાના દાવા અનુસાર તે વિશ્વનું સૌથી ઝડપી ઉડતું સુપરસોનિક અને સૌથી ભારે પેલોડ વહન કરતું બોમ્બર છે. રશિયાની વાત કરીએ. રશિયા છે, કેપિટલ મોસ્કો છે. રશિયાના પ્રેસિડન્ટ છે વ્લાદિમીર પુતિન. મિખાઇલ મિશુસ્ટિન છે તેના પ્રાઇમ મિનિસ્ટર છે, અને રશિયન રૂબેલ છે એની કરન્સી છે. તમારે કહેવાનું છે કે રશિયા છે એ રશિયાની સંસદને શું કહેવાય છે? કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. ભારત ટેક્સ 2024. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે ગઈકાલે એટલે કે 26મી ફેબ્રુઆરીના રોજ નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે ભારત ટેક્સ 2024નું ઉદ્ઘાટન કર્યું. આ 4 દિવસીય કાર્યક્રમમાં આયોજિત થનારા કાપડ ક્ષેત્રના અત્યાર સુધીનો સૌથી મોટો વૈશ્વિક કાર્યક્રમ પૈકીનો એક ગણાય છે, જેમાં 100થી વધુ દેશો ભાગ લઈ રહ્યા છે. તમારા માટે પ્રશ્ન કે આપણા કાપડ મંત્રી કોણ છે? કમેન્ટમાં લખીને જણાવો. ભારત ટેક્સ 2024માં 65થી વધુ જ્ઞાન સત્રો છે, જેમાં આ ક્ષેત્રના વિવિધ મુદ્દાઓની ચર્ચા કરવામાં આવશે. આ કાર્યક્રમમાં મુખ્ય નીતિ નિર્માતાઓ, વૈશ્વિક CEO, 3500થી વધુ પ્રદર્શકો, 3000થી વધુ ખરીદદારો ભાગ લે એવી અપેક્ષા છે. આ ઉપરાંત વિદ્યાર્થીઓ, વણકરો, કારીગરો, કાપડ કામદારો, વેપારીઓ સહિતના મુલાકાતીઓ પણ ભાગ લેવાના છે. તો યાદ રાખજો, નવી દિલ્હી ખાતે આનું આયોજન કરવામાં આવ્યું છે. હવે મિત્રો, સોશિયલ મીડિયાના માધ્યમથી તમે મારી જોડે કનેક્ટ રહી શકો છો. મારું ઇન્સ્ટા આઈડી છે રાજેશ આઈ ભાસ્કર. મારું ફેસબુક આઈડી છે RI ભાસ્કર, અને મારું ટેલિગ્રામ આઈડી છે, એટલે ટેલિગ્રામ ચેનલ છે આપણી રાજેશ ભાસ્કર નામની. ટેલિગ્રામ ચેનલ પર તમને ડેઇલી કરંટ અફેરની PDF તો મળવાની જ છે, સાથે પોલ્સ પણ મળશે. અને જો તમને ભણવાની મજા આવી હોય તો આપણા આ વિડીયોને એક લાઈક કરો, આપણા મિત્રો છે એ મિત્રો જોડે શેર કરી દો, અને હજુ સુધી જો ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો પછી ફટાફટ સબસ્ક્રાઈબ કરી દો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તાજેતરમાં ચર્ચામાં રહેલ ફ્લડ મેનેજમેન્ટ એન્ડ બોર્ડર એરિયાઝ પ્રોગ્રામ યોજના ક્યાં સુધી ચાલુ રાખવામાં આવી છે? તો 2025-26 સુધી. તો તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટે ફ્લડ મેનેજમેન્ટ એન્ડ બોર્ડર એરિયાઝ પ્રોગ્રામ છે એને 2021-22થી 2025-26 સુધીના 5 વર્ષના સમયગાળા માટે ચાલુ રાખવાની મંજૂરી આપી છે. આ યોજના જળ સંસાધન, નદી વિકાસ, ગંગા પુનર્જીવન વિભાગ દ્વારા પ્રસ્તાવિત કેન્દ્રીય પ્રાયોજિત યોજના છે. ટોટલ આમાં ખર્ચો 4100 કરોડનો થશે, જેમાં જોશો તો 2 ઘટક છે. એક તો ફ્લડ મેનેજમેન્ટ પ્રોગ્રામ, એના આ ઘટક હેઠળ 2940 કરોડ સમા આપવામાં આવશે. પૂર નિયંત્રણ, ધોવાણ વિરોધી, ડ્રેનેજ વિકાસ, દરિયાઈ ધોવાણ વિરોધી વગેરે સંબંધિત જે મહત્વપૂર્ણ કામો છે એ કરવા માટે રાજ્ય સરકારને કેન્દ્ર સરકાર સહાય કરશે. કેટલું ભંડોળ છે? તો વિશેષ શ્રેણીના રાજ્યો હોય એમાં 90% કેન્દ્ર આપશે, 10% રાજ્ય. સામાન્ય શ્રેણી હોય તો 60% કોણ આપશે? તો કેન્દ્ર આપશે, 40% રાજ્યો ચૂકવશે. પર્પલ ફેસ્ટ. તાજેતરમાં જ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રાષ્ટ્રપતિ ભવનના અમૃત ઉદ્યાન, તમને ખબર છે અમૃત ઉદ્યાન, મુગલ ગાર્ડન જૂનું નામ એનું, એમાં 1 દિવસીય પર્પલ ફેસ્ટનું ઉદ્ઘાટન કર્યું. સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલય હેઠળ
વિકલાંગ વ્યક્તિઓના સશક્તિકરણ વિભાગ દ્વારા જાન્યુઆરી માસમાં, તમને ખબર છે, ગોવામાં યોજાયો હતો આંતરરાષ્ટ્રીય પર્પલ ફેસ્ટ 2024. તમારે કહેવાનું છે કે લવંડર ફેસ્ટિવલ કયા સ્થળે ઉજવાય છે? આન્સર આવડે તો કમેન્ટમાં લખો. તો આની સફળતા હતી પર્પલ ફેસ્ટની. ત્યારબાદ હવે પર્પલ ફેસ્ટનું આયોજન અમૃત ઉદ્યાન નવી દિલ્હી ખાતે કરવામાં આવી રહ્યું છે. 10,000થી વધુ દિવ્યાંગજનો આ મહોત્સવમાં ભાગ લેશે, જેમાં સુલભતા, સમાવેશ, વિકલાંગતા, એના જે અધિકારોના ક્ષેત્રમાં કામ કરતી સંસ્થાઓના સંપૂર્ણ સમાવિષ્ટ સ્ટોલ હશે. આ મહોત્સવ અંતર્ગતની મુખ્ય પ્રવૃત્તિમાં અમૃત ઉદ્યાનની મુલાકાત, પર્પલ કાફે, પર્પલ કેલેડોસ્કોપ, પર્પલ લાઈવ એક્સપિરિયન્સ ઝોન, પર્પલ સ્પોટ્સ, બધું પર્પલ. આ દેખાય છે તમને પર્પલ. આમ જોવા જોઈએ તો આપણા માટે તો એક જ છે, પર્પલ કહો, લવંડર કહો, બરાબર છે, કે વાયોલેટ કહો રંગ, પરંતુ એમાં ફરક હોય છે. લેડીઝ હોય, બહેનો હોય, એ લોકોને વધારે ખબર પડે કલરોની. એ લોકો માટે ઘણા બધા કલર હોય, જેમ કે પિસ્તા કલર, વરિયાળી કલર, આવા બધા ઢગલો કલર હોય છે. હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, કોઈ પણ ગૃહનો સભ્ય હોવા છતાં મંત્રીમંડળમાં સમાવેશ થયેલો હોય, અહીંયા ન જ આવશે, તો તેને કેટલા સમયમાં ચૂંટણી લડીને ચૂંટાવવું પડે? એ અત્યારે કોઈ પણ ગૃહનો સભ્ય નથી, પરંતુ મંત્રીમંડળમાં એને મંત્રી બનાવી દીધો, બરાબર છે, તો એને 6 મહિનામાં ચૂંટણી લડીને જીતવું પડે. ભારતમાં પ્રત્યેક વ્યક્તિને મતાધિકાર ક્યારે મળે? તો સિમ્પલ વાત, 18 વર્ષ થાય એટલે મળી જાય. બંધારણમાં સુધારા કરવાની જોગવાઈ કયા અનુચ્છેદમાં છે? 368. કોઈપણ રાજ્યના રાજ્યપાલ બનવા માટે લઘુત્તમ જે ઉંમર મર્યાદા કેટલી છે? 35 વર્ષ. રાજ્યના એડવોકેટ જનરલની નિમણૂક કોણ કરે? તો રાજ્યપાલ કરે છે. હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભૂગોળના પ્રશ્નો. પ્રથમ પ્રશ્ન છે કે ભારત દ્વારા પ્રથમ અણુ પરીક્ષણ કરવામાં આવેલ હતું ત્યારે વડાપ્રધાન કોણ હતા? તો શ્રીમતી ઇન્દિરા ગાંધી. 1974ની વાત છે. રાજસ્થાનના પોખરણમાં અણુ ધડાકો કરવામાં આવ્યો હતો. સ્માઇલિંગ બુદ્ધા એવું નામ આપ્યું હતું. ત્યારબાદ 1998માં અટલ બિહારી વાજપેયી જ્યારે વડાપ્રધાન હતા ત્યારે ફરીથી આ પોખરણમાં અણુ ધડાકો કરવામાં આવ્યો અને એનું નામ આપવામાં આવ્યું હતું ઓપરેશન શક્તિ. રક્ષાના સંદર્ભમાં ખંડેરી શું છે? વોટ ઇઝ ખંડેરી? તો ખંડેરી આપણી એક સ્વદેશી સબમરીન છે. ભારત જેનું સભ્યપદ મેળવવા પ્રયત્ન કર્યો છે તે ન્યુક્લિયર સપ્લાયર્સ ગ્રુપ કયા વર્ષમાં સ્થપાયું? તો 1974. ઈસરો દ્વારા સેટેલાઇટ કઈ જગ્યાએ બનાવવામાં આવે છે? તો ઈસરો દ્વારા સેટેલાઇટ ક્યાં બનાવવામાં આવે છે? તો યાદ રાખજો, બેંગલુરુમાં. અપ્સરા રિએક્ટર કયા દેશના સહયોગ દ્વારા વિકસાવવામાં આવ્યું છે? તો યુકે દ્વારા. હવે મિત્રો જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નોના જવાબ. પહેલો પ્રશ્ન, તાજેતરમાં ગુજરાતમાં કોમી હુલ્લડો કે અન્ય સામૂહિક ગુનાઓને રોકવા માટે ગુજરાત સરકાર કેન્દ્ર સરકારની રેપિડ એક્શન ફોર્સ જેમ એક નવી ફોર્સની રચના કરશે. એનું નામ શું છે? સ્પેશિયલ એક્શન ફોર્સ. તાજેતરમાં કયા આઈઆઈટી દ્વારા દેશની સૌથી મોટી રિમોટ પાયલટ ટ્રેનિંગ ઓર્ગેનાઇઝેશનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે? તો આઈઆઈટી ગુવાહાટી. શું આવશે? આઈઆઈટી ગુવાહાટી. હવે મિત્રો જોઈશું આજે પૂછેલા પ્રશ્નોના જવાબ. પહેલો પ્રશ્ન શું છે? તો પહેલો પ્રશ્ન છે કે રાજકોટ એમ્સ છે એના ડિરેક્ટરનું નામ શું છે? તો એના ડિરેક્ટર છે પ્રોફેસર છે, ડૉક્ટર છે CDS કટોચ. સેકન્ડ નંબરનો પ્રશ્ન શું હતો? દોસ્તી કવાયત કયા દેશો વચ્ચે? એક તો ભારત તો છે જ, સાથે શ્રીલંકા, અને એનું આયોજન ક્યાં થયું? માલદીવમાં, એટલે એ પણ હોય. ત્રીજો પ્રશ્ન, લવંડર ફેસ્ટિવલ ક્યાં યોજાય છે? તો લવંડર ફેસ્ટિવલ છે એ જમ્મુ કાશ્મીરમાં. ચોથો પ્રશ્ન, રશિયાની સંસદનું નામ શું છે? ડ્યુમા છે. પાંચમો પ્રશ્ન, સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન છે એના ચેરમેનનું નામ શું છે? તો યાદ રાખજો, પ્રસૂન જોશી. તમે નામ સાંભળ્યું છે ને?
તમને ખ્યાલ હશે કે તારે જમી પર કરીને બહુ વર્ષો પહેલાં ફિલ્મ આવી હતી, જેમાં એક અદ્ભુત સોંગ હતું જે શંકર મહાદેવને ગાયું હતું, મેં કભી બતલાતા નહીં પર અંધેરે સે ડરતા હું મેં. બહુ સરસ સોંગ છે. એ આમણે લખેલું છે. અદ્ભુત રાઇટર છે, લિરિક્સ આમણે લખ્યા છે. છઠ્ઠો પ્રશ્ન કે આપણા કેન્દ્રીય કાપડ મંત્રી છે, એમનું નામ શું છે? તો યાદ રાખજો, પિયુષ ગોયલ છે. ઓકે, તો એ પણ યાદ રાખજો. હવે મિત્રો જોશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો, જેના જવાબો તમારે કમેન્ટમાં લખવાના. પહેલો પ્રશ્ન, તાજેતરમાં લોકાર્પણ કરવામાં આવેલ સિગ્નેચર બ્રિજ કયા જિલ્લામાં આવેલો છે? સેકન્ડ પ્રશ્ન, તાજેતરમાં કોના દ્વારા સ્વદેશી લેસર વેપન સિસ્ટમ દુર્ગા 2 એનું વર્કિંગ પ્રોટોટાઇપ બનાવવામાં આવ્યું છે? જવાબ આવડે તો કમેન્ટ બોક્સમાં લખજો. તો મિત્રો, આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર. સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નોના જવાબોની સાથે. આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે. મજા આવી હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રો જોડે શેર કરજો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઇબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તો મિત્રો, થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ એ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત.